મારા એના મમ્મીના ખોળામાં તૈયાર થાય છે. એના મમ્મી તૈયાર કરે છે અને એને તો એમ લાગે કંઈક મને નવીન નવીન કરે છે તો શાંતિથી હું તો એને મજા આવે છે એના મમ્મા તૈયાર કરે ને તો. કેમ કે છોકરાને તો એવું હોય રમવાનું. એને બાંસી બધું તૈયાર કરે છે અને ભગવાન અમારા તૈયાર થાય છે. હવે જો હવે ભગવાન તૈયાર થઈ ગયા છે એવું લાગે છે. અને સરસ તૈયાર થઈ ગયો છે કાનુડો. હવે અને અમારા શોભાબેન તૈયાર કરે છે એને જો એને તો મજા આવી ગઈ. નાની નાની મટુકડી આપી દીધી એને તો નવું નવું લાગે બધું. અને એમાં આપી દીધું આપણે એને થોડુંક ખાવાનું એટલે એ ખાય છે. નકર તો શાંત ન બેઠે ને, નકર તો એ થોડા થોડ કરે ને બધું પહેરેલું હોય એ કાઢી નાખે. તો જો એને ખાવાનું આપી દીધું ને એને મજા આવે એટલે સુપર ને એમ કેતો જાય છે ને ખાવાની મજા આવે એટલે જો ખાય. એટલે તો ઈ છોકરા નાના છોકરાને તો આપણે કપડા ને પહેરાવેલું હોય તૈયાર કરેલા હોય એટલે કઈ હેઠા ન બેઠે. ને એમ થતી કહેવાય છે ને કાનુડો તોફાની બહુ હોય ને અમારા કાનુડો તોફાની જ છે. કાનુડો માખણ ખાવાનો હોય તો હાથ હલવાઈ ગયો તો મટકી નીકળી ગયો દીકા. કાનુડા માખણ નખાઈ ગયું ખાવાનું હાલો. કાનુડો તો ક્યારનો તૈયાર થઈને માખણ ખાવા માંડ્યો પણ અમારા યશોદામાં હજી એમ તૈયાર થતા વાર લાગે છે. હવે ક્યાં શું ખબર હતા તો કાનુડે વિયો જાય કા માખણ ખાવું ને હે કાનો ખાવ. તો જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આજે અમારે છે ને કાનાનું અને યશોદાનું ગેટઅપ કરવાનું છે. અમે જો કર્યો છે આપણે જો યશોદાનું ગેટઅપ લીધું છે અને અમારો કૃષ્ણ ભગવાન તૈયાર થઈ ગયા. કેતો કૃષ્ણ ભગવાન થઈ ગયા છે તૈયાર અને એને વાંસળી નાખવી છે અહીંયા. હા હોય હાલો સરસ. એને કમલા કૃષ્ણ ભગવાન કમરમાં વાંસળી રાખતા ને એનું જોઈને નાચે ના. હેલો દોસ્તો, જય શ્રી રામ ભગવાન, જય કનૈયા, યશોદા લાલ કી, કનૈયો કાળો, મોરલી વાળો, માખણ ખાય એવો, માખણ ખાય એવો. તો આવજો માખણ ખાવા. અમારે માખણ ખાવાનું છે તો હાલો હવે મારે પાછું મારું તૂટી જશે. મને તો ખબર બહુ મીઠું છે હો, બહુ મીઠું છે. હલો મજા આવે. મને તો ખવડે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. તું ખાઈ જા, તું ખાઈ જા, તું ખાઈ જા. બહુ મીઠું લાગે હો. ખવડાવ. આપ હવે તો ખબર દે. શામકાનો ઉભો રે. કેમ ઉભો રે? હા સુપર હો, પણ સુપર લાગે મસ્ત. વાગે નો વાગે. હાલો હવે આપણો ગેટઅપ પૂરો. અહીંયા હાલો અમારો ગેટઅપ પૂરો થાય છે. અહીંયા હવે કાનો જાય છે ભાઈગો. એક મેં સરસ મજાનું નાનું એમ થું ગેટઅપ કર્યું હતું યશોદા અને કનૈયાનું. તો તમે બધા કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું છે એમ. કેમ કે એ હવારથી એમ કે તમારે કાનુડો બનવું, કાનુડો બનવું. તો આપણે જો આવી રીતના બધું તૈયાર થોડું ગમતું જેવું તેવું થયા અને કાનાનું ગેટઅપ કર્યું હતું. કાનો છે ને હવે એની માતાને ભાળી ગયો છે. કેમ કે અત્યાર સુધી તો યશોદા હતા ને હવે દેવકી માતા આવી ગયા છે. હવે હવે જો એના તોફાન તમે તોફાન તો અત્યાર સુધી તો કાનો સાનો મનો હતો પણ હવે જોવો તમે હવે એના તોફાન શરૂ થયા હે. ખરા તોફાન તો હવે ચાલુ થયા. જો મને બધું ખોલી નાખ્યું. જ્યાં સુધી હું મારી પાસે હતો ત્યાં સુધી એમનું વ્યવસ્થિત રહો. ને હવે જો એની મમ્મી આવી ને જાનકી ત્યાં તો ઈ જુઓ સરસ લાગે હો કાના. જુઓ છે ને આપણે મેં જોયું છે એમ કે આ કાનો કોની પાસે જાય છે, યશોદા પાસે જાય કે દેવકીજી પાસે જાય.
તો હાલો તમે બધા જોજો અને કોમેન્ટ માં જલ્દી ફટાફટ કહી દેજો કે કનૈયો કોની પાસે જાય. તો હાલો આપણે જોઈએ છીએ કે કોની પાસે કાનો જાય છે એમ. જો અમારો કાનો આવે છે. આપણે આમ આમ કર્યું ત્યાર સુધી એને માખણ ખવડાવ્યું, ચોકલેટ ખવડાવી, તોય મમ્મા પાસે વિયો જો. હે લાવ અહીંયા કાના મને તો ખવડાય. જુઓ મને તો ખવડાય, મને તો ખવડાય. હવે આવ્યો ખવડાવવા, મમ્માએ કીધું એટલે. કાનાને હવે લાગી શરમ, કેમ કે એને ખબર જ છે કે મમ્મા પાસે જવાનું હોય. હા દેવકી માતા પાસે જવાનું કે યશોદા પાસે તો કઈ રહેવાનું નથી. તૈયાર થાય જો મેં તૈયાર થતી હું, કેમ કે કાના હાટું. પણ કાનો જોઈને મમ્મા ખાલી જેમ તેમ હાડી પહેરીને આવી ગયા ને તોય એની પાસે ગયો. મારો કાનો નીકળ્યો છે બજાર બહાર રમવા ખુલ્લામાં, મોર જોવા. તો હાલો જો હવે પડી ગઈ છે હાંજ અને આપણે જમવાનું છે. જમવામાં કઈક સરસ મજાનું આજ બનાવેલું છે ને. આપણે આજ આખો દિવસનો આખો સવારથી સાંજ સુધીનો વ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે મેળે ગયા હતા. પણ મેળામાં એવું હતું વરસાદ ચાલુ હતો એટલે આપણે કઈ શૂટ નથી કર્યું. તો ઊંસાકોટા અને દિયાલ બે નો મેળો આપણે લીધો તો આજે થાકી ગયા છે ને. જમવાનું બહુ મસ્ત ગરમા ગરમ બનાવેલું છે. તો આજે મકાઈનું શાક, ભીંડાનું શાક છે, પછી ભજીયા, મરસાના ભજીયા છે, બાજરાનો રોટલો, ગાયની સાઈઝ છે, અને આ આપડા છે ગુલાબ જાંબુ. જો તો આપડા ગુલાબ જાંબુ છે, કેમ કે આજ આઠમની મીઠાઈ મીઠાઈમાં આપણે ગુલાબ